તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મારું ન્યૂ વ્લોગમાં તમારા બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ચલો ગાઈઝ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે વહેલા. તો સાથ અને સહકાર આપજો અને સપોર્ટ કરજો. તો ગાઈઝ આમાં કેમી ઉભો રહે કેમી ગુડ મોર્નિંગ. અચ્છા ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મારા અને મારા પરિવાર તરફથી બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જોવા ગાઈઝ અમારા આજુબાજુ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. અને યાર આપણે લોકેશન યાર ગામડાનું છે ને સારામાં સારું જ હોય, કારણ કે ઉગ્યા દાડાનું લોકેશન એક નંબર હોય ગાઈઝ. તો યાર સપોર્ટ કરો છો એવું કરજો. જય માતાજી. તો ગાઈઝ છે ને આપણે તો વ્લોગની શરૂઆત તો કરી દીધી હતી ને અમે વાગી ગયા છે 10. તો આપણે જઈએ અમે મારા ઘેરથી ને સાલ લીધી છે ને તેને ઉપડાવા જઈએ. તો ગાઈઝ છે ને એ રીએ છે ને ખેતરમાં એવામાં એળા ઉતારી હતી ને એ સાર લીધી. તો આપણે ઉપડાઈ આવીએ અને ઉપડાઈને આવીને પછી આવી જઈશ અમે. તો ગાઈઝ જો એ તો આવી જઈશ ને અમારે પ્રિયાને એટલે કોઈ પાપડે ઉતારશું શું કરું કે અમે. હા આવી જઈ પોટલી થઈ હતી. તો ગાઈઝ જો અમારા અશોકને પ્રિયાને બે છે પાપડીવાળામાં ઊંચા પાપડી વેણા છે. તો ચલો ગાઈઝ આપણે હેતમ જઈએ. લેટ કેમ ઉપડી દઉં. તો ગાઈઝ આપણે હેતમ જઈએ ને કેમીને પૂરી ઉપડાવતા આવીએ. તો ચલો ગાઈઝ આપણે હેતમ હેડ્યા અને એને પૂરી ઉપડાવતા આવીએ. તો ગાઈઝ હમણાં પેલા એળોવાળા હેતરમાં એને સાલ લીધી છે ને તે આપણે ઉપડાવવા જઈએ છીએ. ગાઈઝ ફેમિલી બ્લોગમાં બધું ઘરકામ જ બતાવવાનું હોય એટલે આપણે આ રીતના જ વિડીયો બનાવીએ છીએ. તો ગાઈઝ છે ને થોડી કમરની સારી તકલીફ થઈ જશે ને એના કારણે થોડી તકલીફના લીધે વિડીયો ઓછો બને છે અને મજા આવતી નહીં. પણ શું કરે આપણે યાર રોજના ઉતારેલો બ્લોગ હોય એટલે પછી આપણે ઉતારો પણ ના કે આપણે વ્યૂ ઘટી જાય એટલા માટે. તો ગાઈઝ આપણે હેતમ તો આવી ગયા અને આમાં છે ને પોટલી છે એમાં કરી છે કેટલા વચ્ચી છે. તો ગાઈઝ જો પેન્ટ શોક વચ્ચીવાની પોટલી કરી છે. તો આપણે ઉપડી જઈએ. ચલો ગાઈઝ ઉપડીને પછી પાછું કોક નવું નવું લાવશું. તો ગાઈઝ છે ને ફેમીને તે ઈલોમથી પછી એ જગ્યાએ સારી લીધું છે ને તે મોય જવાનું તો છે પણ એ બધું આવું છે વખો કહે દે ને ભાઈ એળાય છે. તો ગાઈઝ છે ને આપણે એળોમ તો કહી ગયા ને ખેમી પેલી સાલે એ પોટલી બધી. તો ગાઈઝ આપણે એળોમ તો આવી ગયા છીએ. હા તો ગાઈઝ આપણે એળોમ તો આવી ગયા છીએ ને ખેમીને પોટલી કઈને ઊભી રહી છે. કેમ વચ્ચે બધા પણ અમારે લુગડો છે થયો હજુજી પણ હું હાલ જ નહીં આવ્યો. તો ગાઈઝ કેમી તો પોટલી કહી દે આપણે ચલો ઘેર ઉપડી દઈએ ઘેર જઈએ. ચલો ગાઈઝ ઘેર જઈને તો ગાઈઝ છે ને ઘેર જઈને પણ વાતમાં વિડીયો બનાવતા જે ઘેર આપણો વિડીયો લોબો થાય. તો જય માતાજી. તો ગાઈઝ જો એળોમાં પોટલી બહાર આવીએ નહીં તો ગાઈઝ નેટ પ્રમાણે એળોમાં પોટલી લઈને તો બહાર આવીને ગાઈઝ આમાં તો લુગડો છે હજી વડનગરે જવું છે. આપણે કોઈ ફેસિલિટીવાળા નહીં પણ ગાઈઝ છે ને આપણે એ બહાર જવાનું થોડું લુગડો તો વ્યવસ્થિત જોવું તાર આવવાનું છે. તો ગાઈઝ અમે બે ત્રણ છે વડનગર જઈએ અશોકનું દવાખાને, કારણ કે અશોકનું પછી આનું ઉધરસને એવું થઈ જશે ને મળતું નહીં. તો આપણે દવાખાને જઈએ તો ટાઈમ મળશે તો યાર આગળ કોક વડનગરમાં જઈને બતાવીશું. પણ યાર દવાખાનો ટાઈમ કોમ હોય ને એટલા તો યાર આપણે કોઈ નક્કી ના હોય તો પ્રયત્ન કરશું યાર. તો ચલો ગાઈઝ અમે ઘેર તો આવી જાય છીએ પોટલી ઉપડીને. ચલો થોડી વાર પછી વળી કોક કરીએ નવું. તો ગાઈઝ વાગી ગયા 12 અને અમે આપણે જમવા બેહવું છે. તો જમવામાં ખેમી બધું લાવી જ દીધું છે અને આ પિયા સામી નહીં રહેતી ને એટલા માટે છે ને ખેમીને બધું છે ને મોં સામે લીધું છે. વાલોડિયાનું શાક આ પ્રિયા બાદમાં જોઈએ કેવું કરે છે નહીં ખેમી. અને આમાં વાલોડિયાનું શાક છે અને દહીં રોટલા ને બધું છે. તો ચલો ગાઈઝ આપણે જમવા બેસી જઈએ. તો ગાઈઝ આપણે તો ખાઈ પીને તો અમે તૈયાર થઈ ગયા પણ આપણે જવું છે શાન લઈને દવાખાને. તો ગાઈઝ અશોક બીમાર પડે છે ને તે અશોકને લઈને આપણે દવાખાને જવું ને છે શું થયું તાવનું ઉધરસ ને એવું ને. તો ગાઈઝ અત્યારે તો તાવ ઉધરસને એવું ચાલે છે ને એટલે યાર છોકરો મોદો પડી ગયો છે આપણે દવાખાને લઈને જવું. ગાઈઝ જોઈએ પ્રિયા તો જો શેટરે પ્યારા છે આમાં કેમી બે રહી છે. તો ગાઈઝ છે ને આપણે વડનગર જઈ અને પછી કોક વળી બતાવીએ નવું. તો જય માતાજી. તો ગાઈઝ આપણે વડનગર જવા માટે બાઇક તૈયાર કરી દીધું છે. આમ વડનગર નીકળે છીએ અશોકને લઈને. તો ગાઈઝ અશોક તો નહીં બે રીતે હશે કેમ બે રહ્યો તો હા એમને. તો ગાઈઝ ચલો અશોકની દવાખાને લઈ જઈએ ને હાટકેશ્વર મહાદેવના દર્શન પણ કરતા જઈએ. તો આપણો
ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવશે તો યાર સપોર્ટ કરજો. જય માતાજી. તો ગાઈઝ આપણે તો બધા આવી ગયા છીએ દવાખાને લઈને, પણ દવાખાનું સાહેબ નહીં એટલે આપણે દરગાહી ચા પીવા બેઠા જો ગાઈઝ. આ ચા દરગાહની ચા. તો ચલો ગાઈઝ ચા પીએ પછી દવાખાને મળીએ. તો ગાઈઝ આપણે દવાખાના નીચે તો આવી ગયા છે, હજી ઉપર જવાનું બાકી છે, પણ આ તો અશ્વને થાક્યા છે બાઇક ઉપર. ત્યાં અમે બે રહ્યા ને ક્યાં ક્યાં બે રહ્યા? હા થાક લાગે છે? હા હા બેઠા બેઠા પિયા કોળ આમ થાક ના લાગે? હા ગાય દોડ કે ના છે કે થાક લાગ્યો તો ગાય થાક લાવી એમાં બેઠી પણ મોબાઈલમાં કહેતી નહીં. તો ચલો ગાય આપણે ઉપર જઈ અને સાહેબ પાંચ દવા લઈએ. જો અચાન દે શરદીને એવું થઈ ગયું બધા લમણે હાથ દઈને બે રહ્યો. તો ચલો ગાય આપણે ઉપર જઈએ. તો ગાય આપણે તો જોક માટે દવા લઈ લીધી, પણ ઉપર જઈને આપણે વિડીયો લેવા નતો એટલો લીધો નહીં. તો ચલો અમે ગાય હાટકેશ્વર દર્શન કરીએ. જય હાટકેશ્વર દાદા. તો ગાય અશોકની દવા લઈ અને આપણે હાટકેશ્વર દાદાના દર્શન કરવા આવીએ છીએ ને કે અમે. તો ગાય અમે અશોક હું પ્રિયા અને હવે બધો દર્શન કરવા આવી ગયો. તો ગાય હાટકેશ્વરનું મંદિર વડનગર પ્રાચીન અને પૌરાણિક મંદિર. તો ગાય હોઉં કે નહીં પ્રિયા ભાવ તો ગાય જોજો. હા તો ગાય અંદર અશોક કે ગાય ચર હશે. તો હાટકેશ્વરનું ધામ છે એટલે યાર ગાય તો ચર જ ને. તો ચલો અંદર જઈએ, અંદર જઈને દર્શન કરીએ. તો જય હાટકેશ્વર દાદા લખજો યાર કમેન્ટમાં. તો ગાય આપણે હેડે હાટકેશ્વર દાદાનું દર્શન કરવા માટે વડનગર દવાખાને આવ્યા હતા. અને આપણે ત્યાં હાટકેશ્વરના પ્રિય છીએ, ભગત છીએ. ઓમ ગમે તે પણ આપણે હાટકેશ્વર આવીએ છીએ. તો ચલો ગાય આપણે દર્શન કરવા છીએ. ચલો ચલો દર્શન કરતા નહીં બન. તો ગાય કેમિત કે માન નહીં આપું કારણ કે પ્રિયા હામી નહીં રહેતી ને એટલે. તો ગાય હેડી તો ખરી કે નહીં આપું પણ હેડી તો ખરી. ચલો ગાય હાટકેશ્વરના દર્શન કરી લઈએ. તો ગાય જો હાટકેશ્વર દાદાનું મંદિર વડનગર કેટલું મસ્ત લાગે છે. જો કેમીની આ સાઈડ છે અશોકનું બધા. તો ગાય ખેમી ના પાડે છે પ્રિયાન રાખશે બાયના આપણે દર્શન કરીએ. તો ચલો આપણે વિડીયો લેતા હોય દર્શન કરતા હોય તો ખેમી પદ પ્રિયાન લઈને કારણ ખાલ હંગા છે હમી ના કે પ્રિયાન લેતો તો ના પણ બે જણા જજો. તો ગાય આપણે પ્રિયાન લઈ લઈએ ને ખેમી બી હેડલી કરાય પછી આપણે દર્શન કરી લઈએ ને ત્યાં સુધી ખેમી બી પર દર્શન કરીએ છીએ. તો ગાય આપણે હાટકેશ્વર દાદાનું દર્શન કરી લીધું અને જો ગાય હાટકેશ્વર દાદાનું મંદિર વડનગર. તો આપણે દર્શન કરવા આવ્યા હતા, દર્શન કરી લીધો. તો ચલો ગાય આપણે છે ને આગળ તો અંદર તો નહીં બતાવે કારણ કે અંદર તો ગાય છે ને કોમ ચાલુ છે એટલે આપણે બતાવી નહીં. તો ચલો ગાય આપણે ઇન્સ્ટાગ્રામને એક વિડીયો બનાવી દઈએ પછી ગયા જઈને વિડીયો બનાવીએ. તો ગાય આપણે વડનગર જઈને આવી ગયા છીએ ને આમાં તો પ્રિયાને જો આવીને તો મોસમ દઈ ગયા છે દવાની બાટલીને અચ્છા મટી તાવ. તો ગાય મને પણ ઉધરો થઈ જશે અને અચ્છાને મોસમ દઈ જશે ને આપણે બાઇક આવીને ભાઈ લઈને ગમો જતો રહ્યો અને કેમી જતી વાળી. તો ચલો આપણે જઈએ વાળી. તો ગાય કેમી તો આવીને લુગડો બુગડો ધોવા માંડી ને કેમી લુગડો ધોવા માંડી. તો ગાય અશોક બીમાર થઈ ગયો હતો ને અમે છે ને કપડો નહીં ભાઈ કપડો બદલીને તરત નીકળી જાય કે અમે કપડો કે ધોવા છે ત્યારે જ નહીં ધોવા છે. ગાય યાર બોલામાં ઘોટાડો પડે છે કારણ કે શરદીનું ઉધરસ ને એવું થઈ ગયું એના કારણે. તો યાર ચલો કોક નવું હતા એ તો જય માતાજી. તો ગાય આપણે બધું કોમ તો કરી દીધું. સાર બારે કેમીને લઈ આવ્યા અને અમે છે ને ખીચડી બનાવું કારણ વડનગર લઈને આવ્યા પછી સાર બાર લઈ આવ્યા દશા માટે અમે અશોક બીમાર પડે છે ને દશા માટે ખીચડી બનાવી ને કે અચ્છા એવું થયું તો તાવ આવી ગયો હતો ને. તો ગાય અશોકને તાવ આવી ગયો હતો ને આમાં કેમી ખીચડી સાફ કરે છે ચોખ્ખા નહીં અને પ્રિયા ઊભી રહી છે. અચ્છા ડૉક્ટરને કીધું કે ખીચડી ખાવાની અને સફરજન ને એવું ખાવાનું. તો ગાય જો દાડમ ને એવું નહીં છે. તો ગાય અમારે તો અશોકભાઈ તો યાર બીમાર પડી ગયા છે. તો યાર જલ્દી હાજર થઈ જાય ભગવાન માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ પણ ચલો આગળનું કોઈક નવું લાવશું. તો ગાય યાર અમે તો જમવા બેસી ગયા છીએ. તમારે જમવા તો આવો કારણ આ તો બધું મિક્સ સબ્જી છે પાપડીઓ પછી કેમ બીજું છે હા બીજું કાંઈ કેમી બોલતી નહીં પણ જો પાલક. તો ચલો ગાય આપણે જમી લઈએ ને જમીન પસંદ મળીએ. તો ગાય જમવાનું જમી લીધું ને કેમી તાપા બે ગયા નહીં કેમી ગાય આપણે જમી બે રહ્યા છીએ અને અમે છે ને
જમી લીધું એટલે અમે સીધો ઊંઘવાનો વિડીયો બનાવીને સુઈ જઈએ ગાઈઝ યાર. હાંગશે ને અમારે મોડું થઈ ગયું સાત તો અમે ગુડ નાઇટ કહેવાય દઈએ. અચ્છા શું કીધું ફરતી બોલ અચ્છા. તો ગાઈઝ બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ મળીશું નવા બ્લોગમાં. તો ગુડ નાઇટ.